ડેડિયાપાડાની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. એકવાર એમને તાળીઓથી વધાવીશું મિત્રો. એવા જ માનનીય ભગવત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી એ પણ આપણી વચ્ચે છે. એમને પણ એકવાર તાળીઓથી વધાવીશું. મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો, આગામી સમયના ચેતર વસાવા હજારો મને દેખાઈ રહ્યા છે. એમના માટે તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો, દેખાશે. પડદા ખોલી નાખો. એવું હોય તો અમારા શેર છે બધા, અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે. એટલે હટાવી દો પડદા. બે બાજુથી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ. આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે. મિત્રો, આ લોકોને પીડા કેમ થઈ? ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે. એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે. ચેતરભાઈ વસાવા જે રીતે એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ. આપણા ચેતરભાઈ તો હીરો છે, હીરો. અને એમણે ભણેલા ગણેલા હતા. મિત્રો, હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ રૂપિયા. केजरीवाल साहब, आपको ताज्जुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने, उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन 2,500 करोड़ खा गए. આ વાત સાચી છે મિત્રો? અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા, એમને ખબર પડી, એમણે જોયું, ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ, હરખા આપણે બે સરખા થઈ જઈએ, બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ. ત્યારે મિત્રો, આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું, મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પર તૈયાર છું. આ ચેતરભાઈ વસાવા છે. મિત્રો, આજે હું જોઈ રહ્યો છું, હમણાં જયારે ડેડિયાપાડામાં અમે આવ્યા, ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે, ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે. ભાજપ વાળા ઊંઘતા ઝડપાણા છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે. જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે. મિત્રો, યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડાને, એમણે 25 વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજાય છે. એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં. મારે ભાજપ વાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન ક્યાં કરના ચાહીએ. મેં કીધું સાહેબ, આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો, ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે?
જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ, અનુસૂચિ 5 તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો? મેં કીધું તમને ખબર નથી આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી, બરાબર છે? મૂળ નિવાસી, અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે. જળ, જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો, અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું કે તમારી જમીનના દાખલા કે કઈ કાઢાવા કાગડિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છે મિત્રો. અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,500 કરોડે પહોંચ્યું મનરેગાનું કૌભાંડ. સાચું કે નહીં મિત્રો? મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો, તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો, તમે ભાગ્યશાળી છો. હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝાડુ ઝાડુ ઝાડુ, ચેતર વસાવા, ચેતર વસાવા. આ કરે છે કે નથી કરતા? અને તમને વિશ્વાસ છે ને, 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું ભલું નથી કર્યું, 30 વર્ષ ભાજપને થયા, એમણે પણ ન કર્યું. પણ મિત્રો, એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો, 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું 2027માં થવા જઈ રહ્યું છે. પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે. બોલો, પાળશો? પાળશો? મિત્રો, ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે. ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે. આપણે જેલથી ડરવાના છીએ? જેલથી ડરવાના છીએ? એને ખબર નથી, આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે. બાકી ભાજપ વાળાના ગળોટિયાઓને ખબર ન હોય કે તીરકામઠો ક્યાંથી આવ્યો. પણ એક વાત મારે આપની પાસે મિત્રો વચન માંગવું છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં ચૂંટણીઓ આવી રહી છે. તમે મને વચન આપો કે ભાજપ વાળાને ઘરમાં નહીં ઘૂસવા દો. પાકું? અને તમારે પોતાએ ચેતરભાઈનો બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ જપ્ત કરાવવાની થાય છે મિત્રો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.